કે ઘણા બધાના મનમાં એવા વિચાર હોય છે કે આપણે ટ્રેક્ટર લેવું તો કયું લેવાય. આ છે ફાર્મટેકનું ટ્રેક્ટર. અને આની વાત જો કરીએ તો ખેતરનો નામ એકો કહેવાય. એકો. અને આ તો 45 પ્રો મેક્સ ટ્રેક્ટરની આપણે માહિતી આપણને વિશ્વાસભાઈ આપશે. 45 પ્રો મેક્સનું આપણું ટ્રેક્ટર આવશે ફાર્મ ટ્રેકનું. અત્યારનું ન્યૂ લોન્ચિંગ મોડેલ છે અત્યારનું, ને બહુ શોર્ટેજ ચાલે છે અત્યારે આનું. તો આ ફાર્મ ટ્રેકની સિસ્ટમની વાત કરીએ તો ડબલ પંપ આવી જશે પાવર સ્ટીરિંગમાં. આ પાછળના વ્હીલ 14 ના આવી જશે. અને નીચેથી હાઈટમાં જોવા જઈએ તો ઊંચે જોવા મળશે. અને ગિયર અને ક્લચની વાત કરીએ તો ગિયર સાવ સ્મૂથમાં આવશે, સ્મૂથ ગિયર. એક આંગળીએ પાડો તો પણ પડી જશે. આપણે કેમ ગાડીમાં ગિયર પડતા હોય એ ટાઈપના ગિયર આવશે સિસ્ટમમાં. ક્લચની જો વાત કરીએ તો હાવ સ્મૂથ ક્લચ આવશે. અને પગાની જો વાત કરીએ તો ફૂલ સ્પેસ વાળું પગું આવી જશે. પાછળ આવતારો આપણે પીડી ટાટુ હેવી ટાટુ આવી જશે પ્રોમેક્સ સિરીઝમાં. હેવી ટાટુ પીડી ટાટુ એટલે કે હેવી ટાટુ થાય. અને એમાં પણ હરની ડબલ નોઝલ વાળી ચાપ આવી જશે સાથે. અને નીચેથી તે હુકની કે ડિફરન્સની વાત કરીએ તો નીચેથી હાઈટમાં ઊંચું આવી જશે. પહેલાના જે મોડલ આવતા હતા એમાં નીચા મોડલ આવતા હતા. આ હાઈટમાં ટૂંકું કર્યું અને નીચેથી ઊંચું, એ ટાઈપનું મોડલ બનાવ્યું છે. એલઈડી લાઇટ આવી જશે સિસ્ટમમાં. એલઈડી લાઇટ પાણીમાં તમે બોડીને ચાલુ કરો તો પણ ચાલુ રહેશે, બરોબર. બેક લાઇટ પણ એલઈડી લાઇટ આવી જશે. પછી આઉટર આ બાજુ પાવર લીપ આવી જશે. તમારે ખેતરમાં ચલાવવા માટે પાવર લીપનો ઉપયોગ કરવાનો. આ લીપ આમાં આપણે પાવર લીપ પણ આવી જશે. આ પાવર લીપ કહેવાય આને. આમાં તમે ખેતરમાં ચલાવતા હોય તો આને સેટ કરી દો એટલે ખાલી તમારે દાંતી, હર, પ્લાવ કે રોટાવેટર ગમે ઇક્વિપમેન્ટ ચલાવતા હોય તો આ પાવર લીપથી તેનું કામ લઈ લેવાનું. તેને લેવા માટે કે બુકિંગ કરવા માટે અત્યારે બુકિંગ ચાલુ જ છે. અત્યારે ફૂલ વોલ્ટેજમાં આ ટ્રેક્ટર ચાલે છે અત્યારે. અને તમારે લેવું હોય તો દુધરેજ ફાર્મ ટેકનો બાલકૃષ્ણ ટ્રેક્ટરનો શોરૂમ છે અંબિકા ફર્નિચરની સામે. ત્યાં તમે બુકિંગ કે ટોકન તમે આપી શકો છો.